નમસ્તે મિત્રો, અત્યાર સુધીમાં આપણે જીસેટ માટે બરાબર ચેપ્ટર 1 એકમલક્ષી અર્થશાસ્ત્રના 32 વિડીયો લેક્ચર જે છે એમાં આપણે કોન્સેપ્ટ જે છે એકમલક્ષી અર્થશાસ્ત્રના સમજેલા, અને એના પછી મેં ક્વિક ઇકોનોમિક સિરીઝમાં પણ અમુક કોન્સેપ્ટ સમજાવેલા છે જે આમાં જે છે એ કવર ના થયા હોય તે એમાં ક્વિક ઇકોનોમિક્સમાં જે છે એ મેં કવર કરી લીધા છે કોન્સેપ્ટ, અને હજી પણ આગળ બાકી રહી જતા હશે તો એનો પણ વિડીયો હું આગળ મૂકી દઈશ. તો આપણે ચેપ્ટર 1 જે છે એકમલક્ષી અર્થશાસ્ત્ર પૂર્ણ કરેલું. હવે આપણે ચેપ્ટર 2 સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર જે છે એ શરૂ કરશું. તો આપણે સૌથી પહેલાં સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો સિલેબસ જોઈ લઈએ કે આપણે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં શું ભણવાનું છે. તો એમાં સૌથી પહેલાં રાષ્ટ્રીય આવક, પછી ઉત્પાદન અને રોજગારીનું નિર્ધારણ, એમાં પ્રશિષ્ટ અર્થશાસ્ત્રી એટલે કે ક્લાસિકલ્સ અને કેન્સવાદી અભિગમ, પછી વપરાશ વિધેય, રોકાણ વિધેય, બરાબર, એટલે કે કન્ઝમ્પશન ફંક્શન, ઇન્વેસ્ટમેન્ટ ફંક્શન, પછી ગુણક અને ગતિવર્ધન એટલે કે મલ્ટીપ્લાયર અને એક્સેલરેટર, પછી નાણાંની માંગ અને પુરવઠો, પછી ISLM કર્વ વિશે જોવાનું છે, ફુગાવો અને ફિલિપ્સ વક્ર વિશ્લેષણ. આ ફિલિપ્સ વક્ર જે છે એ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. એ પછી આ ISLM એમાંથી એક પ્રશ્ન તો હોય જ છે પરીક્ષામાં. ગુણક છે, ગતિવર્ધન, પછી નાણાંની માંગ અને પુરવઠો, બરાબર, અને આ વપરાશ વિધેય, રોકાણ વિધેય, રાષ્ટ્રીય આવક છે, બરાબર, આ બધા જે છે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. પછી વ્યાપાર ચક્રો, પછી છે વ્યાપાર ચક્રો એટલે કે બિઝનેસ સાયકલ, પછી નાણાકીય અને રાજકોષીય નીતિ એટલે મોનેટરી પોલિસી અને ફિસ્કલ પોલિસી, અને તાર્કિક અપેક્ષા પરિકલ્પના. તાર્કિક અપેક્ષા પરિકલ્પના એટલે કે રેશનલ એક્સપેક્ટેશન્સ અને એની આલોચના. આ તાર્કિક અપેક્ષાઓ કોને આપેલી હતી? તો એ ન્યૂ ક્લાસિકલ્સ ઇકોનોમિસ્ટ, બરાબર, જ્હોન મુથ, રોબર્ટ લુકસ એ અર્થશાસ્ત્રીઓએ તાર્કિક અપેક્ષાનો ખ્યાલ આપેલો હતો. તમારે જોવા હોય તો હું તમને પ્રશ્ન પણ બતાવી દઉં કે આ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં કયા કયા કોન્સેપ્ટ જે છે ઇમ્પોર્ટન્ટ છે. આપણે સિલેબસ જોયો, જીસેટનો સિલેબસ, એમાં પ્રકરણ 2નો સિલેબસ. હવે આપણે જીસેટમાં પૂછાયેલા અમુક ક્વેશ્ચન જોઈએ. મેક્રો ઇકોનોમિક્સ એટલે કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના, એમાંથી તમને ખબર પડશે ક્વેશ્ચન જોઈને કે મેક્રો ઇકોનોમિક્સ એટલે કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં કયા કયા ટોપિક જે છે એ વારંવાર પૂછાય છે. આ છે 2025નું પેપર, બરાબર. તો આ 2025માં જે છે એ સૌથી પહેલો પ્રશ્ન છે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં રાષ્ટ્રીય આવક પરથી. રાષ્ટ્રીય આવક ચેપ્ટર આપણે ભણશું એમાંથી જ આ ક્વેશ્ચન છે કે ડિસ્પોઝેબલ ઇન્કમ એટલે શું, એટલે કે ખર્ચવાપાત્ર આવક એટલે શું, બરાબર. આ પહેલો પ્રશ્ન જે છે એ રાષ્ટ્રીય આવકમાંથી છે. બીજો પ્રશ્ન જોઈએ તો એ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીનો પૂછેલો છે કે ક્લાસિકલ ડાયકોટોમી એટલે શું, બરાબર. પછી જે છે આ લાઈફ સાયકલ હાઇપોથેસિસ વિશે પૂછેલું છે. આમાં જે છે એ 4 કન્ઝમ્પશન ફંક્શન ભણવાના છે. વપરાશ વિધેય જે છે એ આપણે 4 ભણવાના છે, બરાબર. સૌથી પહેલાં આપણે કેન્સનું વપરાશ વિધેય કયું છે એ જોશું, કેન્સ કન્ઝમ્પશન ફંક્શન, બરાબર. એના પછી જે છે એ રિલેટિવ કન્ઝમ્પશન ફંક્શન, બરાબર. પછી જે છે એ લાઈફ સાયકલ હાઇપોથેસિસ. ચોથી આવશે પરમનન્ટ ઇન્કમ હાઇપોથેસિસ. હવે આ 4 આપણે ભણવાના છે. 4 કન્ઝમ્પશન ફંક્શન આપણે ભણવાના છે. એમાં રિલેટિવ હાઇપોથેસિસ જે છે એ ડ્યુઝનબેરી નામના અર્થશાસ્ત્રી આપેલી છે. પછી આ લાઈફ સાયકલ જે છે એ એન્ડો મોડિગ્લાની નામના અર્થશાસ્ત્રી, અને આ પરમનન્ટ ઇન્કમ હાઇપોથેસિસ જે છે એ ફ્રીડમેન નામના અર્થશાસ્ત્રી આપેલી છે. એ 4 આપણે જોશું, બરાબર. તો આ લાઈફ સાયકલ હાઇપોથેસિસ છે એમાંથી આ પ્રશ્ન પૂછાયેલો છે, બરાબર. પછી આપણે આગળ ક્વેશ્ચન જોઈએ. આ પ્રશ્ન કે અર્થતંત્રને ચોક્કસ ટકાવારીથી વધારવું હોય એના માટે રોકાણની રકમ, એટલે આ રોકાણ અહીંયા ઇન્વેસ્ટમેન્ટ વિશે પૂછેલું છે, બરાબર. ઇન્વેસ્ટમેન્ટ એ પણ આપણે આગળ જોશું. આ પણ રોકાણ ઉપરથી છે, ઇન્વેસ્ટમેન્ટનો પ્રશ્ન છે.
પછી અહીંયા પૂછાણો ડિમાન્ડ ફોર મની એટલે કે નાણાંની માંગ, એ કેન્સનો સિદ્ધાંત, એ પણ આપણે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં જોશું. એટલે આ બધા ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, આમાંથી ક્વેશ્ચન પૂછાય છે. ફિલિપ્સ કર્વમાંથી પણ ક્વેશ્ચન પૂછાય છે. આ ISLM ઉપરથી પણ એક ક્વેશ્ચન તો હોય જ છે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં. ISLM એ ટોપિક જે છે, ફિલિપ્સ કર્વ જે છે, એ બધું ઇમ્પોર્ટન્ટ છે. પછી આ ઇન્ટરેસ્ટ રેટ એટલે વ્યાજનો દર, બરાબર. ફુગાવો આપણે હમણાં જોયો ને, ફુગાવો, પછી એની અસરો જે છે એ, બરાબર. એ આ ફુગાવો ચેપ્ટર જે છે એમાંથી પણ ક્વેશ્ચન આવે છે. પછી છે ફ્રીડમેન અને ફેલ્પ્સનું વિશ્લેષણ, બરાબર. એમાંથી પણ ક્વેશ્ચન આવેલો છે. આ ક્વેશ્ચન પણ આપણે સમજશું સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના આવતા વિડીયોમાં, બરાબર. આ તો જે છે એ ગાણિતિક અર્થશાસ્ત્ર ચાલુ થઈ ગયું અહીંયાથી, ગાણિતિક અર્થશાસ્ત્ર. તો સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં 2025માં જે છે 11થી લઈને 10 ક્વેશ્ચન જે છે એ પૂછાય છે. 10 અથવા તો 9. આપણે આ એક પ્રશ્ન જે છે એ એકમલક્ષી અર્થશાસ્ત્રનો છે, બટ 9 ક્વેશ્ચન તો જે છે એ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાંથી પૂછાય છે, બરાબર. એમાં ઇમ્પોર્ટન્ટ ટોપિકની વાત કરીએ તો રાષ્ટ્રીય આવક, પછી ફિલિપ્સ વક્ર, પછી આપણે ISLM, પછી ફિસ્કલ પોલિસી અને મોનેટરી પોલિસી એટલે રાજકોષીય નીતિ અને નાણાકીય નીતિમાંથી પ્રશ્ન આવી શકે છે. પછી પ્રશિષ્ટ અર્થશાસ્ત્રી અને કેન્સવાદી અભિગમમાંથી એમાં કેવી રીતના જે છે ઇક્વિલિબ્રિયમ આવે છે, એમ્પ્લોયમેન્ટ, આઉટપુટ, બરાબર. એમાં કેવી રીતના સમતુલ આવે છે એ પણ જોવાનું છે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં. હવે આપણે 2024નું પેપર જોઈએ. એમાં સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના ક્વેશ્ચન જોઈએ તો એમાં પણ રાષ્ટ્રીય આવકમાંથી જ ક્વેશ્ચન જે છે એ પૂછેલો છે કે સાધન ખર્ચે NNPનું સૂત્ર કયું છે, બરાબર. તો આ બધા જ સૂત્રો જે છે આપણે જોશું આગળ. પછી આપણે બીજો ક્વેશ્ચન જોઈએ તો પછી અહીંયા જે છે એ સરકારના બજેટની મર્યાદાના સમીકરણને કઈ રીતે લખી શકાય, કે ગવર્મેન્ટ બજેટ કોન્સ્ટન્ટ, એ પણ આપણે સમગ્રલક્ષીમાં આવશે. પછી આ ટેકનોલોજીકલ પ્રોગ્રેસ શું છે એ આપણે ગ્રોથમાં પણ લઈ શકીએ અને સમગ્રલક્ષીમાં પણ લઈ શકીએ. પછી આ કેન્સનો સિદ્ધાંત, કેન્સનો અસરકારક માંગનો સિદ્ધાંત જે છે અથવા તો લિક્વિડિટી પ્રેફરન્સ થિયરી જે છે એ બે ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. કેન્સની ઇફેક્ટિવ ડિમાન્ડ એટલે કે અસરકારક માંગ અને તરલતા પસંદગીનો સિદ્ધાંત, એ બંને જે છે ઇમ્પોર્ટન્ટ છે. એમાંથી પ્રશ્ન જે છે એ પૂછાય છે, બરાબર. પછી મેં તમને હમણાં કન્ઝમ્પશન ફંક્શનની વાત કરેલી હતી, એવી રીતના કે આપણે કેન્સનો કન્ઝમ્પશન ફંક્શન, ડ્યુઝનબેરી, એન્ડો ને મોડેગ્લાની અને ફ્રીડમેનનું કન્ઝમ્પશન ફંક્શન જે છે એની થિયરી ભણશું. અહીંયા જ પ્રશ્ન આવેલો છે કેન્સનો ઉપભોગ વિધેય, બરાબર. પછી આ ટોબિનની ક્યુ થિયરી, ટોબિનની ક્યુ થિયરીમાંથી પણ પ્રશ્ન આવેલો છે. એ સૂત્ર આપણે પણ જોશું આપણે, બરાબર. ટોબિનની ક્યુ થિયરી જે છે એમાંથી પણ ક્વેશ્ચન આવેલો છે. તો ક્યુ થિયરી શું કહેવા માંગે છે? ક્યુ ઇઝ ઇક્વલ ટુ માર્કેટ વેલ્યુ ઓફ ઇન્સ્ટોલ કેપિટલ, ઇન્સ્ટોલ કેપેસિટી આવશે અહીંયા, કેપેસિટી ડિવાઇડેડ બાય રિપ્લેસમેન્ટ કોસ્ટ, બરાબર. એટલે કે પેઢીના મૂડી સ્ટોકનું બજાર મૂલ્ય અને પ્રતિસ્થાપન ખર્ચ. અહીંયા એ ઓપ્શન જે છે એ સાચો જવાબ છે. બરાબર. માર્કેટ વેલ્યુ ઓફ ફર્મ્સ કેપિટલ સ્ટોક અને રિપ્લેસમેન્ટ કોસ્ટ ઓફ કેપિટલ સ્ટોક. એક્સપેન્ડિચર નહીં આવે, સેવિંગ એ નહીં આવે ને ટોટલ માર્કેટ કોસ્ટ અને સેવિંગ નહીં આવે. અહીંયા એ ઓપ્શન સાચો છે. અને ક્યુ થિયરીમાં ક્યુની વેલ્યુ જે છે એ ગ્રેટર ધેન 1 આવશે, એટલે આ ડિનોમિનેટર કરતાં ન્યુમિનેટર એટલે આ છેદ જે છે એ ઓછું હશે અને આ જે છે એ વધારે હશે, બરાબર. એટલે આ ક્યુની વેલ્યુ જે છે એ વધારે આવશે. કેવી રીતના જો તમને હું કહી દઉં અહીંયા
કે આપણા પાસે જે મશીન છે, સાદી ભાષામાં આપણે કહીએ તો આપણા પાસે જે મશીન છે એની કેપેસિટી જે છે એ આપણા પાસે વધારે છે અને એનો કોસ્ટ જે છે, અહીંયા નીચે કોસ્ટ લખેલો છે ને, એ કોસ્ટ જે છે એ ઓછો આવે છે. તો કોસ્ટ ઓછો અને એની કેપેસિટી વધારે આવશે એટલે ક્યુની વેલ્યુ જો વધારે આવશે એનો મતલબ શું થશે કે આપણે રોકાણ કરશું, બરાબર. શું કરશું? ઇન્વેસ્ટમેન્ટ કરશું. એટલે કે અહીંયા શું કહેવા માંગે છે કે આપણા પાસે જે મશીન છે એની કેપેસિટી વધારે અને કોસ્ટ ઓછો હશે એટલે આ ક્યુની વેલ્યુ અગર વધારે આવશે, બરાબર, ગ્રેટર ધેન 1 આવશે ક્યુની વેલ્યુ, ક્યુ ઇઝ ગ્રેટર ધેન 1, તો આપણે શું કરશું? રોકાણ કરશું, બરાબર. અને ક્યુની વેલ્યુ ઓછી હશે એક કરતાં તો આપણે રોકાણ કરશું નહીં, કારણ કે અહીંયા કોસ્ટ વધી જશે અને કેપેસિટી ઓછી હશે, બરાબર. તો આ ક્યુ થિયરી જે છે એ કોને આપેલી હતી? ટોબિન નામના અર્થશાસ્ત્રી, ટોબિન. એ પણ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. અહીંયા પણ જોઈ લો, ISLMમાંથી એક ક્વેશ્ચન તો હોય જ છે. 2025માં પણ હતો, 2024માં પણ છે ISLM વક્ર વિશે. અહીંયા RBI જે છે ઇન્ફ્લેશન કેવી રીતના માપે છે, એટલે ફુગાવો. અહીંયા પણ ફુગાવો વિશે ક્વેશ્ચન આવેલું. આ ક્વેશ્ચન પણ આપણે સોલ્વ કરશું, બરાબર. આ જોઈ લો, સેમ ક્વેશ્ચન જે છે એ HS ટેટમાં અત્યારે પૂછાયેલો હતો 2026માં. એ જ ક્વેશ્ચન જે છે GSETમાં પણ પૂછાય છે કે એસીલારની વેલ્યુ અગર ઘટશે તો શું થશે. એ આપણે મની એન્ડ બેન્કિંગમાં જોશું, બરાબર. આપણે આ 2024ના ક્વેશ્ચન જોયા. હવે આપણે 2023ના પણ જોઈ લઈએ કે કેવા ક્વેશ્ચન જે છે એ પૂછાય છે. બરાબર. તો આ જે છે આપણે 2024ના ક્વેશ્ચન જોયા. હવે આપણે 2023નું પણ એકવાર જોઈ લઈએ એટલે આપણે ખબર આવે કે આપણે ટ્રેન્ડ ખબર પડે કે કેવા કેવા ક્વેશ્ચન જે છે એ પૂછાય છે. અહીંયા તમે 2023નું પેપર પણ જોઈ શકો છો. એમાં પણ ISLM વિશે ક્વેશ્ચન પૂછાય છે, કેન્સિયન ટ્રેપ વિશે ક્વેશ્ચન જે છે એ પૂછાય છે. એટલે ISLM, ફિલિપ્સ વક્ર, એ બધા ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. પછી આ ડિમાન્ડ ફોર મની એટલે નાણાંની માંગનો સિદ્ધાંત, એ પણ આપણા પૂછાય છે. એટલે નાણાંની માંગ અને નાણાંના પુરવઠો એ પણ આપણે જોશું. પછી અહીંયા જો લાઈફ સાયકલ હાઇપોથેસિસ ઉપરથી પણ ક્વેશ્ચન આવેલો છે કે લાઈફ સાયકલ કોને આપેલી હતી? તો એન્ડો મોડિગ્લાની. આમાં જે છે એ આન્સરમાં ભૂલ હશે, પણ લાઈફ સાયકલ એન્ડો મોડિગ્લાની આપેલી હતી. પરમનન્ટ જે છે એ ફ્રીડમેન આપેલી હતી. કેન્સની અલગ હાઇપોથેસિસ છે, ફિશનની. આવી રીતના ફિશનનું છે એ ઇન્ટરટેમ્પોરલ છે, ઇન્ટરટેમ્પોરલ. એટલે એને ટાઈમ પીરિયડ મુજબ જે છે એ કન્ઝપ્શન ફંક્શન આપેલા છે, બરાબર. એને 2 પાર્ટમાં ડિવાઈડ કરીને. અને ડ્યુઝનબેરીએ જે છે એ રિલેટિવ ઇન્કમ હાઇપોથેસિસ આપેલી છે. એટલે આનો જવાબ જે છે આમાંથી એકેય ઓપ્શનમાં નથી. લાઈફ સાયકલ જે છે એ એન્ડો મોડિગ્લાની નામના અર્થશાસ્ત્રીએ આપેલી છે, બરાબર. એટલે આવી રીતના ક્વેશ્ચન જે છે એ પૂછાય છે. કન્ઝમ્પશન ફંક્શનમાંથી, ISLMમાંથી એવી રીતના ક્વેશ્ચન જે છે એ પૂછાય છે. પછી આ વિન્ટેજ કેપિટલ એ આપણે ગ્રોથમાં જોશું. પછી આપણે જોશું મની ઇલ્યુઝન, પછી ન્યુટ્રાલિટી ઓફ મની, બરાબર. એ કોન્સેપ્ટ પણ સમજશું. એમાંથી પણ ક્વેશ્ચન જે છે એ પૂછાય છે. ન્યુટ્રાલિટી ઓફ મની એટલે શું? તો મની એટલે નાણું, બરાબર. તો નાણું જે છે એ નોમિનલ વેરિયેબલ ઉપર જ ઇફેક્ટ કરશે, પણ રિયલ વેરિયેબલ ઉપર ઇફેક્ટ કરશે નહીં. એને ન્યુટ્રાલિટી ઓફ મની કહેવાય
છે. પછી મની સપ્લાય ઉપરથી ક્વેશ્ચન છે કે મોસ્ટ લિક્વિડ એસેટ આ મની બેન્કિંગમાં પણ આવી શકે અથવા તો આપણે એને સમગ્ર લક્ષ્યમાં પણ કરી શકીએ. પછી આ તમે જુઓ ISLMમાંથી બીજો ક્વેશ્ચન 2023માં ISLMમાંથી 2 ક્વેશ્ચન પૂછાયેલા. બરાબર, આ બીજો ક્વેશ્ચન LM શેડ્યુલ, પહેલો મેં તમને હમણાં બતાવેલો. પછી અહીંયા ડિમાન્ડ ફોર મની, નાણાંની માંગ. બરાબર, નાણાંની માંગનો એક નિર્ણાયક પરિબળ તરીકે સંપત્તિ પર મૂકવામાં આવેલો ભાર એ કોને કીધેલું હતું આમાંથી? બરાબર, પછી આ વિનિમય હેતુ. બરાબર, આપણે કેઇન્સની થિયરી જોશું ને, કેઇન્સની લિક્વિડિટી પ્રેફરન્સ એટલે તરલતાનો સિદ્ધાંત. એમાં કેઇન્સે જે છે એ નાણાંના 3 કાર્યો કીધેલા છે કે નાણાં જે છે એ ટ્રાન્ઝેક્શન એટલે વિનિમયનો હેતુ, પ્રિકોશન એટલે સાવચેતીનો હેતુ અને સ્પેક્યુલેશન એટલે કે સટ્ટાકીય હેતુ દ્વારા આપણે નાણાંની માંગ કરીએ છીએ. બરાબર, તો અહીંયા જે છે એ વિનિમયનો હેતુ, એના માટે નાણાંની માંગ જે છે એ આવકનું નહીં પણ વ્યાજ પર આધાર રાખે છે એવું મંતવ્ય કોનું છે? હવે કેઇન્સે શું કીધું હતું કે આપણે આ વિનિમયનો હેતુ જે છે, બરાબર, આ વિનિમય માટે આપણે નાણાંની માંગ કરીએ છીએ એ વ્યાજ ઉપર ડિપેન્ડન્ટ નહીં હોય. બરાબર, એ ખાલી ઇન્કમ ઉપર ડિપેન્ડન્ટ હશે કે આપણી ઇન્કમ વધી તો આપણે વિનિમય માટે નાણાંની માંગ કરશું અને ઇન્કમ ઘટી તો આપણે વિનિમય માટે નાણાંની માંગ કરશું અથવા તો નહીં કરીએ. બરાબર, એવી રીતના. એટલે વિનિમય માંગ જે છે એ ઇન્કમ ઉપર ડિપેન્ડન્ટ છે પણ એ વ્યાજ ઉપર ડિપેન્ડન્ટ નથી. પણ આગળ જે છે એ બોમલ અને ટોબિન નામના અર્થશાસ્ત્રી, ટોબિન, એ બંને અર્થશાસ્ત્રીઓ જે છે એને આવેલા. બરાબર, એ બંને અર્થશાસ્ત્રીઓએ કીધેલું કે આ વિનિમય માટે આપણે નાણું જે છે એ રાખીએ છીએ, વિનિમય માટે નાણું એ વ્યાજ ઉપર ડિપેન્ડન્ટ છે. કેઇન્સે જે છે એ કીધું કે વ્યાજ ઉપર ડિપેન્ડન્ટ નથી, ઇન્ટરેસ્ટ ઉપર ડિપેન્ડન્ટ નથી. પણ અહીંયા ટોબિનનું અને બોમલનું એવું માનવું હતું કે વિનિમય માટે આપણે જે નાણાંની માંગ કરીએ છીએ ને એ વ્યાજ ઉપર ડિપેન્ડન્ટ છે. તો કેવી રીતે? તો આપણે જ્યારે વિનિમય માટે આપણે નાણાંની માંગ કરીએ છીએ, બરાબર, તો આપણા પાસે સેલેરી આવી તો સેલેરી તો આપણે બેંકમાં રાખીએ છીએ અને આપણે પોતાની સેલેરી જે છે એમાંથી પૈસા ઉપાડવા માટે બેંકમાં જવું પડશે. હવે બેંકમાં ગયા તો આપણે રિક્ષા ભાડું દેવું પડશે. બરાબર, બેંક આપણે આગી હશે તો આપણે રિક્ષા ભાડું દેવું પડશે. વિનિમય માટે આપણે નાણાંની માંગ કરીએ છીએ, બરાબર, તો એમાં અલગ અલગ પ્રકારના આવા કોસ્ટ આવી શકે છે, એટલે ખર્ચાઓ આવી શકે છે. એટલે આમાં શું કીધું કે વિનિમય માટે નાણાંની માંગ કરશું, બરાબર, એ છે જે એ વ્યાજ ઉપર ડિપેન્ડન્ટ છે. હવે બેંકમાં જે છે એ વ્યાજ આપણે વધારે મળતું હશે તો આપણે માંગ જે છે એ ઓછું કરશું, નાણાંની માંગ જે છે ટ્રાન્ઝેક્શન માટે ઓછું કરશું અને આપણે બેંકમાં રાખશું તો આપણે વધારે વ્યાજ મળશે. એટલે બોમલ અને ટોબિને એમ કીધું કે વિનિમય માટે આપણે નાણું માંગીએ છીએ એ ખાલી ઇન્કમ ઉપર ડિપેન્ડન્ટ નથી, એ પણ જે છે ઇન્ટરેસ્ટ રેટ ઉપર ડિપેન્ડન્ટ છે, ઇન્ટરેસ્ટ રેટ ઉપર. તો અહીંયા જે છે વિનિમયના હેતુ માટે નાણાંની માંગ માત્ર આવક જ નહીં પરંતુ વ્યાજ ઉપર નિર્ધારિત છે એવું મંતવ્ય કોનું હતું? તો બોમલ અને ટોબિન. એટલે અહીંયા એ ઓપ્શન જે છે એ સાચો જવાબ છે. બરાબર, આખી થિયરી છે એમાં બોમલ અને ટોબિને સૂત્ર પણ આપેલું છે આવી રીતના 2 પછી BT ઇન્ટરેસ્ટ રેટ. બરાબર, એવી રીતના આખું સૂત્ર આપણે સમજશું. પછી ક્વેશ્ચન જોઈએ તો બરાબર, પછી આમાંથી જે છે એ રાષ્ટ્રીય આવક, નેશનલ ઇન્કમ જે છે એ કેના દ્વારા એસ્ટિમેટ કરવામાં આવે છે? કે રાષ્ટ્રીય આવક જે છે એનું માપન કોના દ્વારા કરવામાં આવે છે? આયોજન કમિશન, વિત્તીય કમિશન, આંકડાકીય સંસ્થાન કે કેન્દ્રીય આંકડાકીય સંસ્થાન? તો આમાં આવશે કેન્દ્રીય આંકડાકીય સંસ્થાન એટલે કે CSO, ડી ઓપ્શન. બરાબર, તો આ પણ પૂછાઈ શકે છે આવી રીતના. આ ક્વેશ્ચન જે છે એ એકમલક્ષી અર્થશાસ્ત્રનો છે, પ્રોફિટ મેક્સિમાઇઝિંગ કન્ડિશન. આ જે છે એ પેપરમાં પૂછાય જ છે કે ગમે એ ફર્મ હશે, બરાબર, એનું પ્રોફિટ મેક્સિમમ ક્યારે થશે? જ્યાં એનું MR અને MC બંને સેમ હશે ત્યાં. બરાબર, MR અને MC, બી ઓપ્શન આ આવશે.
પછી આપણે 2 ગેપ થિયરી પણ જોશું, બરાબર, કે 2 પ્રકારના ગેપ. તો અહીંયા 2 ગેપ એટલે કયા ગેપની વાત થશે? અહીંયા સેવિંગનો ગેપ અને ઇમ્પોર્ટનો ગેપ, બરાબર, એટલે ફોરેન ગેપ કહેવાશે ને. ઇમ્પોર્ટનો ગેપ એટલે ફોરેન ગેપ. તો ઇન્ફ્લેશનરી અને ઇન્વેસ્ટમેન્ટ નહીં, સેવિંગ અને ડિફ્લેશન નહીં, સેવિંગ કોન્સ્ટન્ટ અને ઇન્વેસ્ટમેન્ટ કોન્સ્ટન્ટ નહીં, સેવિંગ કોન્સ્ટન્ટ અને ફોરેન એક્સચેન્જ કોન્સ્ટન્ટ. અહીંયા ડી ઓપ્શન સાચો જવાબ છે કે સેવિંગમાં જે ગેપ આવે છે એ અને ફોરેન એક્સચેન્જમાં, ફોરેન એક્સચેન્જ એટલે એક્સપોર્ટ માઇનસ ઇમ્પોર્ટ, બરાબર, એટલે ઇમ્પોર્ટ કોન્સ્ટન્ટમાં, બરાબર. તો અહીંયા જે છે એ સેવિંગ અને ઇન્વેસ્ટમેન્ટ એટલે અહીંયા જે છે એ સેવિંગ વધારે હશે ઇન્વેસ્ટમેન્ટ કરતાં, તો એ જે છે એ સેવિંગનો ગેપ કહેવાશે. અને એક્સપોર્ટ માઇનસ ઇમ્પોર્ટ, તો અહીંયા ઇમ્પોર્ટ જે છે એ વધારે હશે એક્સપોર્ટ કરતાં, તો એ ઇમ્પોર્ટનો ગેપ કહેવાશે, બરાબર. એટલે ઇમ્પોર્ટ જે છે એ વધારે છે અને એક્સપોર્ટ્સ જે છે એ ઓછા છે, તો ઇમ્પોર્ટ ગેપ. આ 2 ગેપ 2 ગેપ મોડલ જે છે એ કોને આપેલું હતું? તો એ ચેનેરી નામના અર્થશાસ્ત્રીએ આપેલું હતું. ચેનેરી નામના અર્થશાસ્ત્રીએ જે છે એ 2 ગેપ થિયરી આપેલી હતી. એ પણ આપણે જોશું સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં, આખી થિયરી જોશું, બરાબર. તો આ જે છે એ 2023નું પેપર હતું. તો આપણે 2025નું પેપર જોયું, 2024નું પેપર જોયું, 2023નું પેપર જોયું. આમાંથી ISLM જેવા ટોપિક જે છે, કેન્સની થિયરી જે છે, બરાબર, પછી નાણાંની માંગ, નાણાંનો પુરવઠો, પછી આપણે વપરાશ વિધેય જોયા, બરાબર. એ 4 વપરાશ વિધેય વિશે પણ આપણે જોશું. હવે હું તમને ફિલિપ્સ કર્વના જે ક્વેશ્ચન પૂછાયા છે ને એ હું તમને બતાવું. આ ફિલિપ્સ વક્રમાંથીનો ક્વેશ્ચન, આ ફિલિપ્સ વક્રનો ક્વેશ્ચન, ફિલિપ્સ વક્રમાંથી પણ ક્વેશ્ચન પૂછાય છે. તો ફિલિપ્સ કર્વ ડિસ્ક્રાઇબ અ રિલેશનશિપ, બરાબર, એ કયા પરિબળો વચ્ચેનો સંબંધ દર્શાવે છે? તો મધ્યસ્થ સરકારની અંદાજપત્ર ખાધ અને વ્યાપાર ખાધ, સેવિંગ અને ઇન્વેસ્ટમેન્ટ, બેકારી અને ફુગાવાનો દર. તો અહીંયા જે છે એ સી ઓપ્શન સાચો જવાબ છે. આ ફિલિપ્સ વક્ર વિશે પણ આપણે જોશું, બરાબર. એની આગળ જ બીજો પ્રશ્ન પણ ફિલિપ્સ વક્ર વિશે છે. જુઓ કે મોનેટરીસ મુજબ ફિલિપ્સ વક્ર જે છે એ કેવો હશે? તો એ વર્ટિકલ હશે, આવી રીતના વર્ટિકલ એટલે લંબ આકારનો, બરાબર. એટલે ફિલિપ્સ વક્રમાંથી એકી સાથે 2 ક્વેશ્ચન પૂછાણા. સેમ ક્વેશ્ચન, બીજી વાર પૂછાયેલો કે ફિલિપ્સ કર્વ જે છે એ શેના વચ્ચેનો સંબંધ દર્શાવે છે? તો ફુગાવો અને બેરોજગારીનો દર. અહીંયા એ ઓપ્શન સાચો જવાબ છે. પછી રાષ્ટ્રીય આવક ઉપરથી પણ પ્રશ્ન આવે છે. રાષ્ટ્રીય આવક કોને કહી શકાય? તો એને આપણે ફોર્મ્યુલા જોશું કે રાષ્ટ્રીય આવક કોને કહેવાય, પછી જીડીપી કોને કહેવાય, જીડીપી એટ ફેક્ટર કોસ્ટ, માર્કેટ પ્રાઇસ, બરાબર. એ બધા જ ફોર્મ્યુલા આપણે જોશું. એટલે આપણે આ ક્વેશ્ચન જે છે એ સોલ્વ કરી શકીએ, ક્વેશ્ચન જે છે આપણે સોલ્વ કરી શકીએ, બરાબર. પછી જો સેમ ક્વેશ્ચન કે મોનેટરિસ્ટ, આપણે એમ જોયું ને કે મોનેટરિસ્ટ એના મુજબ ફિલિપ્સ વક્ર જે છે એ કેવો હશે? તો ફિલિપ્સ વક્ર જે છે એ વર્ટિકલ એટલે લંબ સ્વરૂપ ક્યારે હશે? આવી રીતના. તો જ્યારે કોઈ ટ્રેડ ઓફ નહીં હોય ત્યારે આવી રીતના લંબ સ્વરૂપ, કે બેરોજગારીનો દર અને ફુગાવા વચ્ચે કોઈ સંબંધ નહીં હોય ત્યારે જે છે એ ફિલિપ્સ કર્વ જે છે આવી રીતના વર્ટિકલ હશે, એટલે લંબને સ્વરૂપ. લંબ સ્વરૂપે એટલે અહીંયા આપણે લંબ સ્વરૂપે લઈએ તો અહીંયા આપણે ફુગાવો લઈએ અને અહીંયા આપણે બેકારી લઈએ, બરાબર. આ અક્ષિસ ઉપર બેકારી. તો ફુગાવો એટલે કે ફુગાવો જે છે એટલે ઇન્ફ્લેશન, એટલે ગમે એટલું વધશે તો પણ બેકારીનો દર જે છે એ સેમ રહેશે લોંગ રનમાં, એટલે કે લાંબા ગાળાની વાત છે. એટલે બેકારી જે છે એ ઇન્ફ્લેશન વધશે એટલે ફુગાવો વધશે તો પણ બેકારી ઓછી થશે નહીં. પણ આપણે શોર્ટ રનની વાત કરીએ તો ફિલિપ્સ કર્વ આવી રીતના ડાઉનવર્ડ સ્લોપિંગ હશે, બરાબર. કે જ્યારે ફુગાવો વધશે, આવી રીતના ફુગાવો વધશે ત્યારે બેરોજગારી જે છે એ ઘટશે એટલે રોજગારી વધશે, બરાબર. આ ફિલિપ્સ કર્વ વિશે પણ આપણે જોશું. ફિલિપ્સ કર્વનો ક્વેશ્ચન પણ પૂછાય છે.
મેં તમને કીધું તો એવી રીતના કે ડ્યુઝનબેરીનું ફંક્શન પૂછાય છે, ઇન્કમ કન્ઝમ્પશન ફંક્શન, બરાબર. પછી આ ઇક્વેશન પણ પૂછાય છે, ફિશરે કયું ઇક્વેશન આપેલું, માર્શલે કયું ઇક્વેશન આપેલું, બરાબર. ડિમાન્ડ ફોર મનીનું એટલે કે નાણાંની માંગ માટેનું ફિશરનું, માર્શલનું, રોબર્ટસનનું એ આપણે ફોર્મ્યુલા જોશું, ડાયરેક્ટ ફોર્મ્યુલા જ પૂછાય છે, બરાબર, એક્ઝામમાં. પછી તમે આ પેપરમાં જુઓ, અહીંયા જે છે એ ડિફરન્સ બિટવીન જીએનપી એન્ડ જીડીપી, જીડીપી અને જીએનપી એટલે નેશનલ ઇન્કમ અને ડોમેસ્ટિક ઇન્કમ વચ્ચેનો તફાવત પૂછેલો છે, બરાબર. આ જ ક્વેશ્ચન અને અહીંયા આપણે પછી આગળ જઈશું તો જીએનપીને કેવી રીતના આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ. તો આ રાષ્ટ્રીય આવકમાંથી બીજો ક્વેશ્ચન, એટલે 2 ક્વેશ્ચન જે છે એ રાષ્ટ્રીય આવકમાંથી પૂછાયેલા, બરાબર. જે આ ત્રીજી વખત પૂછાયેલું કે ફિલિપ્સ વક્ર જે છે એ શેના વચ્ચેનો સંબંધ દર્શાવે છે, તો એ ઇન્વર્સ રિલેશનશિપ બતાવે છે, પોઝિટિવ નહીં, ઇન્વર્સ રિલેશનશિપ. તો કોના વચ્ચે, તો બેકારી અને ફુગાવો, ફુગાવાના દર અને રોજગારીના દર વચ્ચેનો વ્યસ્ત સંબંધ. અહીંયા એ ઓપ્શન સાચો જવાબ છે. વાસ્તવિક અને નાણાકીય વેતન વચ્ચે નહીં, ધન સંબંધ તો એ નહીં જ બતાવે, એ ઋણ સંબંધ બતાવે છે. એ ઋણ સંબંધ પણ ક્યારે હશે, તો શોર્ટ રનમાં એટલે કે ટૂંકા ગાળામાં. લાંબા ગાળામાં કોઈ પણ પ્રકારનો સંબંધ રહેતો નથી, બરાબર. અહીંયા હવે જુઓ તો અહીંયા જે છે એ ઊંધી રીતના પૂછ્યું કે અહીંયા ડાયરેક્ટ સ્ટેટમેન્ટ આપી દીધું કે ફુગાવો અને બેરોજગારીનો દર, બરાબર, ફુગાવાનો દર અને બેરોજગારીનો દર એ વચ્ચેનો સંબંધ કોણ સમજાવે છે, તો લાફર, કિંગ ડિમાન્ડ કર્વ કે ફિલિપ્સ કર્વ કે એમાંથી એક પણ નહીં. તો હમણાં આપણે જોઈએ એવી રીતના કે ફિલિપ્સ કર્વ જે છે એ ફુગાવાનો દર અને બેરોજગારી વચ્ચેનો સંબંધ દર્શાવે છે, એટલે અહીંયા ઊંધું પૂછેલું. પણ ફિલિપ્સ કર્વમાંથી એવી જ રીતના પ્રશ્ન પૂછાય છે કે ફિલિપ્સ કર્વ કોને કહેવાય, એ શોર્ટ રનમાં કેવો હશે, લોંગ રનમાં કેવો હશે, બરાબર. એટલે ફિલિપ્સ કર્વ ઉપરથી ક્વેશ્ચન પૂછાય છે. અને અહીંયા લિક્વિડિટી ટ્રેપ એટલે તરલતા જાલ, કેન્સનો સિદ્ધાંત, એમાંથી પણ ક્વેશ્ચન પૂછાય છે. પછી આગળ જોઈએ તો ટ્રાન્ઝેક્શન મોટિવ, આ કેન્સના થિયરીમાંથી પૂછાણો પ્રશ્ન, એટલે કેન્સમાંથી 2 પ્રશ્ન હોઈ શકે છે, ISLMમાંથી 2 પ્રશ્ન અથવા તો ફિલિપ્સ કર્વમાંથી 2 પ્રશ્ન, બરાબર. એવી રીતના જે છે એ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાંથી ક્વેશ્ચન પૂછાય છે. પછી આપણે 2022નું પેપર જોઈએ, આપણે 24નું 25નું જોયું, 24નું જોયું, 23નું જોયું, આપણે 22માં જોઈએ કે કેવા ક્વેશ્ચન પૂછાય છે. તેમાં પણ રાષ્ટ્રીય આવકમાંથી ક્વેશ્ચન પૂછાય છે કે રાષ્ટ્રીય આવક માટે કઈ પદ્ધતિ જે છે એ વપરાય છે, વેલ્યુ એડેડ, ઇન્કમ મેથડ, એક્સપેન્ડિચર કે બધી મેથડ. તો અહીંયા જે છે એ 3 મેથડનો ઉપયોગ કરીને આપણે જીડીપી નહીં, આ 3 મેથડનો ઉપયોગ કરીને આપણે નેશનલ ઇન્કમ એટલે રાષ્ટ્રીય આવક જે છે એ શોધી શકીએ છીએ. પછી કેન્સિયન થિયરીમાંથી ક્વેશ્ચન, રિપીટેડ ક્વેશ્ચન પૂછાય છે, રિપીટેડ કેન્સની થિયરી, રાષ્ટ્રીય આવક, ISLM, આ બધું જે છે એ મેક્રો ઇકોનોમિક્સમાં ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. આ ટોપિક જે છે એમાંથી 1 અથવા તો 2 ક્વેશ્ચન તો હોય જ છે. પછી આ વિડીયો હવે કન્ઝમ્પશન ફંક્શન ઉપરથી ક્વેશ્ચન, વપરાશ વિધેય ઉપરથી પ્રશ્ન આવી ગયો, બરાબર. આ જે છે એ ક્લાસિકલ થિયરીની અઝમ્પશન ઉપરથી ક્વેશ્ચન આવેલો, બરાબર. પ્રશિષ્ટ સિદ્ધાંત જોશું ને, પ્રશિષ્ટ અને કેન્સિયન, એ બંનેની આપણે અઝમ્પશન જોશું કે બંનેની અઝમ્પશનમાં શું ફેર છે, એમાંથી ક્વેશ્ચન આવેલો, બરાબર. બરાબર. અહીંયા બીજી ક્વેશ્ચન આવેલો એ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓની અઝમ્પશન જે છે એ કઈ છે, એટલે અહીંયા પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ અને કેન્સિયન અર્થશાસ્ત્રી, બરાબર, એ બંનેની ધારણાઓ પણ જોવાની, એ ધારણામાંથી પણ ક્વેશ્ચન જે છે એ પૂછાય છે. અહીંયા 2022માં જ જોઈ લો 2 ક્વેશ્ચન એકી હારે પૂછાયેલા. પછી જુઓ અહીંયા કેન્સિયન કન્ઝમ્પશન ફંક્શન, વપરાશ વિધેય ઉપરથી ક્વેશ્ચન જે છે એ વારંવાર પૂછાય છે. પછી આ જે છે ડિમાન્ડ ફોર મનીની ફિશરની થિયરી ઉપરથી ક્વેશ્ચન આવેલો છે. તો એ જે છે MV = PT, આ જે છે એ સાચો જવાબ છે. પણ આની સાથે સાથે કેન્સ, માર્શલ, રોબર્ટસન, આ બધાએ જે છે એ ડિમાન્ડ ફોર મની એટલે કે નાણાંની માંગ માટે સૂત્ર આપેલું છે, એ પણ આપણે જોવાનું છે. આમાંથી આજે આ ફિશરનું ઇક્વેશન જે છે એ પૂછાયેલું, બરાબર. પછી ફિશરે જે છે એ આગળ એનું આ
ઇક્વેશનમાં પ્રોબ્લેમ હતી એટલે એ પણ એને સુધારીને આગળ નવું ઇક્વેશન પણ આપેલું કે એમવી એમ ડેશ વી ડેશ ઇઝ ઇક્વલ ટુ પીટી. એવી રીતના આગળ સુધારેલું વર્ઝન પણ આપેલું. એ પણ આપણે જોશું, કદાચ એક્ઝામમાં પૂછાઈ જાય. બરાબર. આ જે છે એ 2021નું ક્વેશ્ચન પેપર છે. તો એમાં પણ કેન્શિયન થિયરી વિશે, સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં કેન્શિયન થિયરી વિશે પ્રશ્ન. પછી અહીંયા જે છે એ સેવિંગ કેન બી કન્સિડર. બરાબર. સેવિંગને આપણે કેવી રીતના કન્સિડર કરશું? પ્રિકોશન, ફોરસાઇટ, ઇમ્પ્રુવમેન્ટ અથવા તો ઉપરના તમામ. બરાબર. તો આ સેવિંગ વિશે પ્રશ્ન આવેલો. પછી આ સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર વિશે ક્વેશ્ચન આવેલો કે આ વિધાન જે છે એ કોણે કીધેલું છે. એ સમષ્ટિલક્ષી અર્થશાસ્ત્ર એ અર્થશાસ્ત્રનો એ ભાગ છે જે એક પ્રણાલીના એકંદરે સરેરાશોને સરવાળાઓનો અભ્યાસ કરે છે. એ કોના દ્વારા કહેવામાં આવેલું હતું? તો એ બાઉલ્ડિંગ નામના અર્થશાસ્ત્રી દ્વારા કહેવામાં આવેલું હતું. પછી અહીંયા જુઓ, જીડીપીમાંથી ક્વેશ્ચન વારંવાર પૂછાય છે. બરાબર. જીડીપીમાંથી. પછી આગળ આપણે જોઈએ તો એગ્રીગેટ ડિમાન્ડ કર્વ. બરાબર. પછી આ ગ્રેસમ લો કે જૂની અને ગંદી ચલણી નોટો જે છે એ નવી ચલણી નોટોને ફેલાવોમાંથી બહાર કરી દે છે. એને આપણે ગ્રેસમ લો તરીકે ઓળખી શકીએ. બરાબર. પછી આ મની ઓન અ વિંગ. પછી ડિયર મની પોલિસી. આપણે મોનેટરી પોલિસી અને ફિસ્કલ પોલિસી પણ જોશું સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં. પછી મલ્ટીપ્લાયર અને એક્સેલરેટર. બરાબર. આપણે જોયું હતું ને કે રોજગારીમાં ગુણકનો ખ્યાલ કોને આપેલો હતો? તો આરએફ ખાન નામના અર્થશાસ્ત્રીએ આપેલો હતો. તો આપણે મલ્ટીપ્લાયર અને એક્સેલરેટર પણ જોશું. તો હવે આપણે આ 5 વર્ષના પેપર જોયા. બરાબર. 5 વર્ષના 2025નું, 24, 23, 22 અને 21. બરાબર. તો આ 5 વર્ષમાં જે છે એ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાંથી કયા કયા ટોપિક જે છે એમાંથી વારંવાર ક્વેશ્ચન પૂછાય છે. તો સૌથી પહેલાં તો રાષ્ટ્રીય આવક. પછી આપણે જોઈએ વપરાશ વિધેય. બરાબર. એટલે કન્ઝમ્પશન ફંક્શનમાંથી ક્વેશ્ચન આવે છે. પછી કેન્સનો સિદ્ધાંત. બરાબર. પછી પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ એટલે ક્લાસિકલ અર્થશાસ્ત્રીઓની ધારણા. પછી કેન્સની ધારણા. બરાબર. પછી જે છે ફિલિપ્સ કર્વ ઉપરથી ક્વેશ્ચન આવે છે. બરાબર. અને પછી મલ્ટીપ્લાયર, એક્સેલરેટર. બરાબર. એટલે ગુણક અને ગતિવર્ધન ઉપરથી ક્વેશ્ચન આવે છે. બરાબર. એટલે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં જે છે એ આની આજુબાજુ જ ક્વેશ્ચન જે છે એ પૂછાય છે. બરાબર. અને હજી આપણે જોઈએ તો આપણે નાણાંની માંગના સિદ્ધાંત જોયું કે નાણાંની માંગનો સિદ્ધાંત. બરાબર. એમાં આપણે કેન્સની થિયરી, પછી એમાં પીગુનું પણ જે છે એ સૂત્ર જે છે સૂત્રના રૂપે નાણાંની માંગ દર્શાવેલી હતી. પછી આપણે અહીંયા ફિશરનું જોયું ને કે એમવી ઇઝ ઇક્વલ ટુ પીટી. હવે આગળ જોયું આપણે હમણાં. બરાબર. આપણે ફિશરનું ઇક્વેશન જોયું ને કે ફિશરનું ઇક્વેશન કે એમવી ઇઝ ઇક્વલ ટુ પીટી. એવી રીતના જે છે એ પીગુએ આપેલું હતું, કેન્સે આપેલું હતું, રોબર્ટસને આપેલું હતું. એ 4-5 અર્થશાસ્ત્રીઓ જે છે એને સાથે આવી રીતના નાણાંની માંગના સૂત્રો આપેલા હતા. એ સૂત્રો યાદ રાખવાના, કદાચ એક્ઝામમાં પૂછાઈ શકે. બરાબર. તો એ નાણાંની માંગનું સૂત્ર. પછી આ કેન્સનો તરલતાની પસંદગીનો સિદ્ધાંત. તરલતાની પસંદગીનો સિદ્ધાંત. અને એક ટોપિક તો આપણે ભૂલી જ ગયા જે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે, ISLM. એમાંથી 1 અથવા તો 2 ક્વેશ્ચન જે છે એ હોય જ છે એક્ઝામમાં. ISLM, રાષ્ટ્રીય આવક, વપરાશ વિધેય. બરાબર. તો સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના સિલેબસમાં આ ટોપિક્સ જે છે એની આજુબાજુ જ ક્વેશ્ચન જે છે એ હોય છે. આ બધા ટોપિક તમે કરી લેશો તો તમારા માટે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર જે છે એ સહેલું બની જશે. બરાબર. તો હવે આપણે આગળના વિડીયોમાં જે છે એ હવે આ 1 by 1 જે છે એ કોન્સેપ્ટ સમજવાની કોશિશ કરશું. બરાબર. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી હેપી લર્નિંગ, કીપ ગ્રોઈંગ એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ.